એમ કહેતી હતી કે નિશુ બાલ મંદિરમાં ગયા છે. હું ભાઈબંધ છું. મારો ભાઈબંધ લઈને આપતે તો ખાલી વિચારી તો આપીએ કે નહીં. કેમ રોવા બેઠી? હા તો લે એવું કીધું સાચું કહું છું. નિશુ શું મંગાવવાનું છે નિશુને? હા એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને અત્યારે અહીંયા મેં ગવાર બટેકા બાફવા મૂકી દીધા છે અને અત્યારે અહીંયા વ્લોગ પણ ચાલુ હતો. વાગવામાં થઈ ગયા છે 11. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય. બોલ ને, બોલતી કેમ નહીં? બોલતી કેમ નહીં તું? મોઢામાં મગ ભર્યા છે. આખે મોઢામાં મગ ભર્યા છે એવું કહેવાય? કહેવાય ને એમાં શું? કહેવાય? ના કહેવાય. હું મારા મમ્મીને કહું તો આ બી મારી મમ્મી જ છે. કેમ ના કહેવાય? બરાબર. મમ્મી બ્લોગમાં શર્મા એટલે મમ્મી બ્લોગમાં નહીં બોલતી. કોણ શર્મા? મમ્મી. મમ્મી શરમના કાનો માટર હોય ના હોય તો આપણે શું કામ શરમ? તમને તો નહીં છે તો મને ખબર જ છે બિલકુલ. હોશિયારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા વ્લોગ બરાબર. એટલે આપણે શું કામ શરમ રાખીએ? ઓકે, સો અહીંયા વ્લોગ ચાલુ છે અને આપણું કામ આજે વહેલું પતી ગયું છે. હું તમને બતાવી દઉં. બેડરૂમ થઈ ગયો છે ક્લીન. આપણું કિચન બાકી છે બિકોઝ રસોઈ કરવાની હજુ બાકી છે એટલા માટે. તો આજે છે ને હું વહેલા ઉઠી ગઈ હતી એટલે મારું કામ અત્યારે 11 વાગ્યામાં બધું જ પતી ગયું છે. બાકી ડેઈલી શું થાય કે 11 વાગે તમારું ચા નાસ્તો થતો હોય. તો અહીંયા ગવાર અને બટેકા બાફવા મૂકી દીધા છે. ગવાર બટેકાનું શાક, રોટલી અને રસ કરવાનો છે. તો ફટાફટ આપણે બધું પતાવી લઈએ કામ અને પછી કન્ટિન્યુ કરીએ બ્લોગ. મમ્મી કંઈ કહેતા હતા તમે? હું એમ કહેતી હતી કે નિશુ બાલ મંદિરમાં ગયા છે એટલે કામ વહેલું પતી ગયું છે. નિશુ ગયો છે ગાર્ડનમાં પપ્પાની જોડે એટલા માટે. તો કંઈ નહીં, ફટાફટ અમે રસોઈ કરી લઈએ. રાઈટ? તો સવારમાં અત્યારે જો આજે ભાઈબંધ. હું ભાઈબંધ છું. મારો ભાઈબંધ છે, મારો દીકરો છે, ઓહ, મારા બૈરું છે, બધું તું જ છે. ફ્રેન્ડ હું છું ને એટલા માટે અમે બંને જ એકબીજાના ફ્રેન્ડ છે. મારા બંનેમાંથી કોઈનું કોઈ ફ્રેન્ડ નથી, હે ને? એટલે હું એમાં બેનપણી છે. ફ્રેન્ડ જ રહી આખો દિવસ. આ મારી બેનપણી છે. તમને ભાઈબંધ કહું તો મારે તમને શું કહેવાય? આમાં શું છે? गुड मॉर्निंग. गुड पापा का मॉर्निंग. वीडियो कॉल है. ओके, पहले हम वीडियो कॉल उठाएंगे. निशु શું કરવું છે? નિશુ શું કરવું છે? બા. હા, બા ક્યાં છે? બા નિશુ, બા આપણા બા ક્યાં છે? બા અને નાની અને નાનું ક્યાં? નિશુ નાનું ક્યાં? આખો ગોળ ફરીશ કે શું ગોળન જેમ? વાહ નિશુ, વાહ. પાપા કરો, પાપા. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ સાંજના 5:30 અને જસ્ટ ફરી મતલબ મેં બ્લોગ કન્ટિન્યુ કર્યો. તો બપોરે છે ને હું સૂઈ ગઈ હતી. મને એવું હતું કે અડધી કલાકની ઊંઘ થશે બિકોઝ નિશુ છે ને અડધી કલાકથી વધારે સૂતો નથી. બટ આજે 2 કલાક સૂઈ રહ્યો ને હું પણ સૂઈ રહી. તો જસ્ટ ઉઠી છું, થોડીક વાર થઈ. નિશુને મેં ચોટી વાળી છે, હું તમને બતાવું. નિશુ કાજલ પણ કરી છે. નિશુને કાજલ પણ કરી છે. અહીંયા જો તો નિશુ, આમ જો તો બેટું. એ ગોડું છોકું. નિશુ બોલ પાપા. નિશુ પાપા. મમ્મા. માં બોલો. ખુશી ના, ખુશી ના, મમ્મા માં. નિશુ ક્યાં છે? અહીંયા નિશુ છે. મમ્મા ક્યાં છે? હા, અને બા તો નથી ફોટામાં. નિશુ, ખુશી ક્યાં? ખુશી. મમ્મા ક્યાં? મમ્મા ફોનમાં છે. નિશુ ક્યાં છે? આ રહ્યો નિશુ. ત્યાં છે નિશુ. વાહ નિશુ, વાહ કરતો. વાહ નિશુ, વાહ. આપો હવે કરો. વાહ. એ વખત કેમ પરફ્યુમની સ્મેલ અત્યારે આવે છે? ક્યાં પરફ્યુમ? સવાર તો નથી આવતી. લગાયો મેં. લગાયો? જૂઠ ના બોલો, સાચું બોલો. ક્યાં ના
લગાયો મેં હાથ છે ખા મારી પાસે તારી કસમ કે હાલત મરી જાય ક્યાં સ્મેલ આ આ તો કયો છે એ તો પેલું જ છે વ્હાઈટ પેલું ના એ નહીં અને એ જ છે સાચે માં અરે એની સ્મેલ મને ના ખબર પડે માનતી નહીં કોણ તો કઈ રીતે મને ઉડાવ બોલ ના જૂઠ બોલી રહ્યા તમે એટલે જૂઠ શું કામ બોલીશ તારાથી જૂઠ બોલી મને શું મળવાનું મને નહીં ખબર કે પહેલા સ્મેલ આખી અલગ આવે છે અલે તારા જ પરફ્યુમ ની સ્મેલ હશે જૂઠ મત બોલો actually કો જૂઠ મત બોલ તો શું લાગે છે કોઈ છોકરી મળી બરાબર હા નહીં તમારા પરફ્યુમ તો હાથ ઉપર પરફ્યુમ લગાવાય હતી એ છોકરી મારા તું રસ બસ છોડ અત્યારે તને સુગંધ શેની આવતી હતી હમણાં ભાઈ બીજી આવતી હતી હા તો બોલો જ નહીં શેની આવતી હતી પણ એ મને નહીં ખબર પણ ઓલા પર સુગંધ હતી આ તમારા પર એ પસીનાની સ્મેલ હશે પસીનો ને પરફ્યુમ ભેગું થાય ને એટલે થોડીક અલગ હજી સ્મેલ આવે ઓહ શું કરી રહી કે યારની સોંગ સાંભળવા તો વિચારું કરું તું શું ક્યારની મંડી પરફ્યુમ પતી ગઈ હવે ના બોલ બોલ ખબર પડે ક્યારનો શું આવ્યો ત્યારનો પરફ્યુમ કરી રહી પરફ્યુમ લગાવીને આયા પરફ્યુમ લગાવીને આયા એમ પરફ્યુમ લગાઈ નહીં આયા તો પરફ્યુમની સ્મેલ અલગ આવે એટલે તાર કહેવાનો મતલબ શું છે ક્લિયર કે ને કહેવાનું હાથ મું જઈને આવે લે બસ હા તો ભલે શું ભલે ચાલ મન કઈ વાંધો નહીં શું કઈ વાંધો નહીં મને કઈ ફરક નહીં પડે તો ક્યારની મંડીએ પરફ્યુમ લગાવીને આયા બીજી છોકરી જોડે જઈને આયા જઈને આયા લે અમે ફરવા ગયા હતા આજે ક્યાં ફરીને ફરીને આયા તો બધું થોડી કહેવાનું હોય ક્યાં ફરીને લે તો ગયા હતા ક્યાં બધું થોડી કહેવાનું હોય એવું તો પડે જ ને એટલું કીધું તો ભાઈ ગયા હતા બહાર આમ બહુ આગે ગયા હતા એટલે આ છકરા ગયા હા બોલ હવે કેમ બોલતી બંધ થઈ ગઈ ક્યાંની ચપેડ મંડી હતી તે બોલ કેમ રોવા બેઠી તારે જ સાંભળવું તું મારા મોઢાથી મેં તને કહી દીધું બસ સાચું સાચું છે સાચું જ કહું કે ખોટું થોડી કહું છું લે હા તો સાચું જ કહું હું ખોટું કહું ક્યારે તને સાચું અરે ના લે મજાક કરું અરે રોવા ના હોય એટલે હું મજાક કરું તું ક્યાંની પરફ્યુમ મંડી હતી એટલે હું ખાલી મજાક કરતો હતો બસ લે એટલે મજાક કરું છું મજાક કો બી નહીં સમજતી ગયા એ મજાક કરું છું રોઈશ નહીં રોઈશ હું જતો રહીશ સાચું કહું સાચું કહું છું ના મજાક કરતો હતો બેટા તો પહેલા એવું કીધું સાચું કહું છું साचू कहूँ એટલે મજાક કરું છું तेरे को लगता है तेरे को विश्वास नहीं है क्या मेरे पे विश्वास है ना बस तो फिर तेरी सर की कसम यार तेरी कसम थोड़ी झूठ खाऊंगा मैं સો અત્યારે વાગી ગયા છે 8:30 જમી લીધું છે કેમ કે મને આજે નિકેશે રડાવી ઓય કે ફેસ વોશ બી નહીં કરવા દે શાંતિથી તો અત્યારે નિકેશને જમવાનું છે એમને ખાવી હતી છોલે પૂરી જે મેં તમને કીધું એ મેં બનાવી નથી ભૂલી ગઈ હતી તો અત્યારે અમે જઈ રહ્યા છે છોલે પૂરી ખાવા એમના માટે બિકોઝ મેં અને મમ્મીએ તો જમી લીધું છે કેમ રોવડાઈ તું જાતે જ રોઈ ભાઈ તો તમે બોલ્યા છે એવું કેમ હું કોઈને કઈ રોવડાવતો નહીં તો તું બોલી પેલા પરફ્યુમ અલગ લાગે ના અલગ લાગે તો તમે કેવું રીતે બોલ્યા હા તમે કેવી રીતે બોલ્યા મને બીક ના લાગ બીક કે આવવાનો ટાઈમ
ટેન્શન ના થાય. તમને ખબર ના તારા માણસની ખબર જ છે પણ તમારા મોઢે સાંભળ્યું ને એટલે બીજું કોઈ આવીને કહેતું ને તો હું પેલા મજા પડી ગઈ. નિશુ શું પપ્પા નાથી કહું છું હે બીજું કોઈ આવીને કહેતું ને તો ના માનતી પણ તમે કીધું ને એટલે મેં માન્યું. પડી ખબર? ક્યાં લઈ જાઓ છો ફરવા? હુક્કોમાં. હુક્કોમાં તમારા માટે જઈ રહ્યા, મારા માટે નહીં જઈ તારે રહ્યા. ચોકો બ્રાઉની બી મળશે ને ત્યાં. પણ મારે ખાવી જ નહીં ને અત્યારે. તારો વિષય. ઓકે ચલો. નિશુ શું મંગાવવાનું છે? નિશુને શું મંગાવવાનું છે? ચોકેટ? નિશુ વાહ ઈ વાહ વાહ હેપી હેપી થઈ જા, હેપી હેપી થઈ જા. એ બેટો હા લે બીજું આપું, લે બીજું મેનુ આપું. નિશુ કયું જોઈએ છે? એ નથી જોઈતું? હાલ લાવ. હવે શાંતિ થઈ ગઈ? પડી ગઈ કલેજમાં ઠંડક? 2 દિવસ પછી મળું છું. 2 દિવસ પછી મળ્યું, જાણે કેટલા વર્ષો પછી મળ્યું એવું કરે છે. તો વર્ષો એટલે 2 દિવસથી ખાવાની ઈચ્છા થઈ હતી. અવાજ થોડું જોરથી આપણે અહીંયા એવું 2 નહીં કે ભાઈ દિવસથી ખાવાની ઈચ્છા થઈ હતી. અને આજુ હાથથી કરી નીચે પાડી દે છે ને ભાઈ મને કે આપ. હા શું પાડી દે છે પણ શું કરવા પાડી દે છે? હવે પાડીશ ને તો નહીં આપો, પેલા ભાઈ લઈ જશે પછી નહીં આપે આપણને. હવે નહીં મળે. ચલ કામ કર. શું જોઈએ નિશુ? છાસ બોલ પહેલાં. છાસ શું જોઈએ? શું જોઈએ? પીવડાવ. છાસ છાસ છે છાસ. શું હે હલ છે એટલો તો અરે પીવડાવ બસ. નિશુ વાહ વાહ, નિશુ વાહ વાહ. હવે નહીં બચ હવે ના પીવાય છાસ. બચ. ચાવી ક્યાં ગઈ? ચાવી હાય રે. પપ્પાને આપી દો, પપ્પાને કહી દો ચાવી મળી ગઈ. કહી દો પપ્પાને. તમને કહે છે પપ્પાને કહી દો ચાવી મળી ગઈ. કે આપો પપ્પાને ચાવી આપી દો. ચાવી નિશુ ચાવી ક્યાં? આપો મને આપો. થેન્ક યુ. તો અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને અત્યારે અમે જઈશું ઘરે. અને પહેલાં તો ઘરે પહોંચીએ કેમ કે બીજે ક્યાંય તો હાલ જવાનો બિલકુલ મૂડ નથી. નિશુને ગાડીમાં બેસાડો તો એ આપણે બ્લોગમાં લઈ લીધું છે, નિકેશના બ્લોગમાં. તો ફટાફટ પહેલાં ઘરે પહોંચીએ. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા ઘરે, પણ અમે બ્લોગ સ્ટાર્ટ ના કર્યો. નિશુ આવ્યો તો ઊંઘમાં બહુ જ. તો અત્યારે તો સોડાવાનો હતો ને, બહાર બધા રમ્યા છે, રિયાંશ, ચર્ચિત અને બધા. તો મેં એવું વિચાર્યું કે ફટાફટ હું વ્લોગનો એન્ડ કરી દઉં અને બધાની કમેન્ટ્સ રીડ કરી દઉં. બિકોઝ લેટ થઈ જશે ને તો પછી કમેન્ટ્સ રીડ નહીં થાય એટલા માટે. તો આજે આપણે એવું નહીં કે 5 કમેન્ટ થોડી ઘણી રીડ કરી જ લઈશું, સારી. આશિયાના મેમોનની કમેન્ટ છે, ખુશી દીદી તમે મારી કમેન્ટ તો વાંચતા જ નથી. એવું નથી, 5 કમેન્ટ તો હું મતલબ ટ્રાય કરું છું રીડ કરવાનો. જ્યારે એવું લાગે કે ટાઈમ છે ને થોડો વધારે રીડ કરવા છે તો આપણે વધારે પણ રીડ કરી લઈએ. દેશર રબારીની કમેન્ટ છે, હા નિકેશભાઈ ખુશી દીદીનો સ્વભાવ બહુ જ સરસ છે. થેન્ક યુ સો મચ, થેન્ક્સ અલોટ. એક છે નિશા ચિરાગ ત્રિવેદી, તમારા વ્લોગ રોજ જોઉં છું દી, તમારા બધા જ વ્લોગ સારા હોય છે અને તમારી અને નિકેશ જીજુની સ્પીચ મને બહુ જ ગમે છે. વેરી બ્યુટિફુલ દી. થેન્ક યુ સો મચ નિશા, થેન્ક્સ અલોટ. પછી કમેન્ટ છે ઈશિતા, મને નામ નથી સમજાઈ રહ્યું બટ લાસ્ટમાં 5158 છે. ઈશા તલપડા, ઓકે સોરી, ઈશા તલપડા. ખુશીબેન, નિકેશભાઈ, નિશિવ, તમારા સાસુ, તમારા મમ્મી પપ્પા, તમારી ફેમિલીને ખોડલ રૂપલ ખુશ રાખે. થેન્ક યુ સો મચ. તમારા બ્લેસિંગ્સ આવા ને આવા અમારા જોડે બન્યા રહે. રીતુ પારેખની કમેન્ટ છે, ખુશી દીદી તમે એક સુપર વુમન છો, તમે ફેમિલી પણ સાચવો છો, યુટ્યુબ ફેમિલીને પણ ભગવાન તમને અમારા
તમને અને તમારા ફેમિલીને હર પળ ખુશ રાખે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શ્રદ્ધા પ્રજાપતિની કમેન્ટ છે, નાઇસ વ્લોગ દી. નિશુ બહુ જ ક્યુટ છે. થેન્ક યુ. બહુ ક્યુટ છે, બહુ મસ્તીખોર છે. ક્યારેક ક્યારેક તો હું પોતે બી એટલી બધી થાકી જાઉં ને આમ મને ગુસ્સો પણ આવી જાય, બટ ક્યુટ તો છે જ. દેવ પરમારની કમેન્ટ છે, હાય ખુશી દીદી, વ્લોગ બહુ જ મસ્ત છે એન્ડ તમે બહુ જ મસ્ત શોર્ટ્સ મૂક્યા છે. હા, તો પ્લીઝ આવા મૂકતા રહેજો. પ્લીઝ મારે કમેન્ટ્સ વાંચો અને પ્લીઝ મારું નામ પણ ખુશી પરમાર છે. જય શ્રી કૃષ્ણ. ખુશી દેવ પરમારના મતલબ ચેનલમાંથી કમેન્ટ્સ આવી છે અને ખુશી પરમાર મારા નામના ખુશીની જ કમેન્ટ છે. તો થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. મનીષા રાવલની કમેન્ટ છે, નિકેશભાઈ તમારી તારીફ કરે છે એ તમે ડિઝર્વ કરો છો. ખુશીદી તમારી જેટલી તારીફ કરો એટલી ઓછી છે. તમે બહુ જ ક્યુટ છો. થેન્ક યુ સો મચ. રીતુ સોનારા માય ફેવરેટ બ્લોગર, તમે બહુ મસ્ત બ્લોગ બનાવો છો. થેન્ક યુ સો મચ રીતુ. શૈલેષ ઠાકોર, નાઇસ બ્લોગ છે સિસ્ટર, તમારો સ્વભાવ ખૂબ જ સરસ છે, બહુ સરસ લાગો છો. થેન્ક યુ સો મચ. અને હવે લાસ્ટ કમેન્ટ આપણે રીડ કરી રહ્યા છે. હર્ષિશ MP, ખુશીદી જય શ્રી કૃષ્ણ દી, યુ આર એન ડિઝર્વિંગ વુમન. આજ બી નિકેશભાઈ કીધું બધું લાગુ પડે છે. આજે બી નિકેશભાઈએ કીધું એ બધું લાગુ પડે છે ને થવું જોઈએ. તમે એક ઇન્સ્પિરેશન બી બની શકો છો ઘણી બધી વુમન્સ માટે. ઇવન મેં બી ઇન્સ્પાયર્ડ થઈ છું તમારી વાતોથી, બિહેવિયરથી. મેં તો બસ એક જ વસ્તુ કહેવા, યુ આર અમેઝિંગ. તમે આઈ થિંક સુરત નવસારીના લાગો છો બિકોઝ તમારા ટાઈપિંગમાં મને થોડી તકલીફ પડી રહી છે. યુ આર અમેઝિંગ, કોઈ જ વર્ડ્સ નથી કહેવા સારું. બસ આવી જ રીતે ખુશ રહો અને ખૂબ જ આગળ વધો. થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ બધાને.